नमो भूये सौहरिहन्ताणं नमो भूये सौहृदानं नमो भूये सौभागिर्यानं नमो भूये सौज्यायानं नमो भूये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्तं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 35નો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથા આપણે શાસ્ત્રમાંથી કરી અને પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા પણ કરી અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો ઘણો ભાગ કર્યો છે. હવે જે ભાગ બાકી રહ્યો છે એમાં આગળ લઈએ છીએ. ભાવ સંવરના ભેદની અંદર વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, 12 ભાવના એટલે અનુપ્રેક્ષા, એ બધી વાત ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ વિસ્તાર કર્યો તે આપણે કર્યું. હવે પરિસહ જય 22 પ્રકારના પરિસહનો જય મુનિ કરે છે તો એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ કરી રહ્યા છે તે આજે આગળ લઈએ છીએ. અને તે પછીથી ચારિત્ર ની વાત આવશે. તો બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, પાના નંબર 42. અહીંયા ક્ષુધા પરિસહ છે, તૃષા પરિસહ છે અને શીત પરિસહ છે, એ ત્રણની વાત આપણે ગયા સ્વાધ્યાયમાં લીધી. હવે આજે ચોથો પરિસહ જે છે ઉષ્ણતાનો પરિસહ છે, એટલે ગરમી પરિસહ છે. શીત પરિસહ છે એવી રીતે ઉષ્ણ. ગુરુદેવ કહે છે કે અનુકૂળતાના રાગ વાળાને અનુકૂળતાનો રાગ બધા પ્રકારે આપણને અનુકૂળતા જોઈએ અને અનુકૂળતા હોય તો આપણે સ્વાધ્યાય વગેરે કરીએ, ધર્મ વગેરે કરીએ. પણ હવે અનુકૂળતા જ ન હોય તો શું કરીએ? ઘણા લોકો નાની નાની બાબતની અંદર એમ કે કેમ સ્વાધ્યાયમાં નહોતા આવતા, કોઈ બી મને પૂછે તો એમ કે છે કે એ બધું એટલું બધું થતું ને કે એમાં અમને અત્યારે ટાઈમ નહોતો મળતો, પછી કે અમુક રીતે આ બધું હતું એટલે કોઈ અનુકૂળતા આવતી નથી ને પછી વગેરે વગેરે. અનુકૂળતા હોય તો જ ધર્મ ધ્યાન થાય, અનુકૂળતા વિના તો ક્યાંથી ધર્મ ધ્યાન થાય? આ બધું આપણને એટલું બધું વણાઈ ગયું છે ને આપણા જીવન સાથે કે એ છૂટતું નથી. અનુકૂળતા વસ્તુ જુદી છે અને ધર્મ વસ્તુ જુદી છે. આત્મા જુદો અને અનુકૂળતા જુદી. અનુકૂળતા આત્માને છે જ નહીં, પ્રતિકૂળતા પણ આત્માને છે જ નહીં. ભગવાન આત્મા તો ત્રિકાળ એક સરખો છે. એવો જેને નિર્ણય થાય છે એ અનુકૂળતાને અને પ્રતિકૂળતાને બંનેને ગૌણ કરી અને પોતાનું કાર્ય કરે છે. અને એ જ આપણે શીખવાનું છે. મુનિને તો ગમે તેવી અનુકૂળતા કે પ્રતિકૂળતા હોય તો એનું લક્ષ્ય કરતા નથી. અહીંયા પરિસહ જયની અંદર ગુરુદેવ આપણને એ વાત સમજાવે છે કે ઉષ્ણ પરિસહ જય અથવા તો ગરમી પરિસહ જયમાં અનુકૂળતાના રાગ વાળાને તડકા બહુ લાગે છે. તડકે જરાક નીકળ્યા હોય તો તડકો બહુ લાગે, જરાક પરસેવો થઈ જાય તો ઓહો. અને એમ તે માને છે. ગુરુદેવ કહે છે કે દરેક જીવે નરકની અસહ્ય ગરમીની વેદના સહન કરી છે. આ જીવ પણ નરકમાં જઈ આવ્યો છે. જો થોડી પ્રતિકૂળતા પણ સહન થતી નથી તો પછી ઘણી પ્રતિકૂળતા આવશે તો શું કરીશ? મુનિઓ ગરમીના પ્રસંગે આત્માના ભાનપૂર્વક ગરમી પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થવા ન દે અને અંતર સ્થિરતા કરે તે ગરમી પરિસહ જય છે. આત્માના ભાન વિના તો આ થાય એમ નથી, કેમ કે એનો ઉપયોગ નહીતર એ તરફ જ રહેશે. પરિસહ જય કરનારને પરિસહનો જય કેવી રીતે થાય? તો ઉપયોગ સ્વ તરફ છે તો પરિસહ જય થાય, અન્યથા પરિસહ જય થાય નહીં. ઉપયોગ ત્યાં ને ત્યાં જ રોકાયો રહ્યો તો શું થાય?
એક નાની અમથી વાત હોય અને ઉપયોગ ત્યાં જ રહ્યો હોય તો કાંઈ થતું નથી. એક નાનકડું દાંતની અંદર બે દાંતની વચ્ચે કાંઈ જરાક એક કણ ભરાઈ ગયો હોય ખોરાકનો અને પછી એ બેસે તો સાધે આખો 1 કલાક થાય ત્યાં સુધી એનો ઉપયોગ ત્યાં જ રહે. સાથે સાંભળે પણ ઉપયોગ ત્યાંનો ત્યાં જ હોય. આવું તો બને છે, પ્રેક્ટિકલ વાત છે આ તો બધી. એવી નાની નાની વાતમાં જીવનો ઉપયોગ એક જ જગ્યાએ થંભી જાય છે તો પછી એ સ્વાધ્યાય શું કરે, ધ્યાન શું કરે, કાંઈ કરી શકે નહીં. આ બધા વસ્તુને આ પરિસર દ્વારા આપણે સમજવાની છે. અહીંયા કહે છે 5મો પરિસર એમાં કહે છે કે દંશ મશક પરિસર 5મો, એટલે કે જે આ જીવડા બધા કરડે છે ને એમાં તો સર્પ, માકડ, મચ્છર વગેરે કરડે છે તે આત્માને તો કરડતા નથી. મુનિની વાત છે, પણ મુનિની વાત ઉપરથી આપણે પેટામાં આપણે પણ એમાંથી ઘણું સમજવાનું છે. ગુરુદેવ કહે છે કે આત્માને તો કરડતા નથી પરંતુ શરીરને પણ અડતા નથી. શરીરને કરડે છે તો કે ના શરીરને અડતા નથી, કેમ કે શરીર જુદું દ્રવ્ય છે અને પેલા જે માકડ મચ્છર જે કાંઈ કરીએ તે બધા પણ જુદું દ્રવ્ય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું નથી. આ સિદ્ધાંત છે, આ ન્યાય છે. એ ન્યાયથી ગુરુદેવ સમજાવે છે કે શરીરને પણ અડતા નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી. મચ્છર શરીરને કરડે છે એમ કેવું તે નિમિત્તનું કથન છે. એની એ વખતે પીડા થાય છે તો એ વખતે નિમિત્ત તરીકે મચ્છરનું કરડવું છે. દાસના નિમિત્ત વખતે ચૈત્યને સ્વભાવનું વલણ કરવું તે દંશ મશક પરિસર જાય છે. દાસના નિમિત્ત વખતે એને જે દુઃખ થાય છે તો એ તરફ લક્ષ ન જાય અને ચૈતન્ય સ્વભાવનું વલણ કરી અને એ સ્વભાવે રહે તો એ દંશ મશક પરિસર જાય છે. આત્માનો નિર્ણય તો કર્યો છે, ઉપરાંત તેવે વખતે એટલે કે આ જે કંઈક કરડે છે તેવે વખતે શાંતિ રાખે એટલું જ નહીં પણ સ્વભાવમાં સ્થિરતા કરે અથવા તો એ તરફ વળી જાય, સ્વભાવમાં એકાગ્રતા કરવા તરફ વળી જાય, એનું વલણ કરે તો એ પરિસર જાય છે. અઘરી વાત છે પણ જ્ઞાની ધર્મીને આત્માની અનુભૂતિ થયા પછીથી એ સહેલું થઈ જાય છે. આપણને પણ એ શાંતિથી વિચાર કરીએ તો એ સહેલું થાય છે. મૂવી જોવા બેઠા હોય અને પછી થિયેટરની અંદર કોઈક વખત એવું હોય કે નીચે પગમાં પેલા મચ્છર કરડતા હોય તો કરડી જાય અને પછી મૂવી પૂરું થાય ત્યાર પછીથી બોલે કે મૂવી જોવા ગયા પણ થિયેટર બરાબર નહોતું, એમાં પગમાં મચ્છર કરડી ગયા. તો ભાઈ તું જોતો તો ત્યાં એ વખતે તને ના ખ્યાલ આવ્યો? કેમકે એનો ઉપયોગ ત્યાં હતો ને, જોવામાં મશગુલ થઈ ગયો એટલે પેલા કરડી ગયા તો પછી ખ્યાલ ના આવ્યો. પછી ખબર પડી કે આ તો બધા કરડી ગયા. કરડતા ત્યારે શું કરતો હતો? કેમ કે એને રસ પેલામાં પડ્યો હતો ને એટલે. તો જીવને જ્યાં રસ પડે તે તરફ એનો ઉપયોગ વળ્યો હોય અને એ તરફ ઉપયોગ વળ્યો હોય તો બીજું જે કંઈ થઈ રહ્યું હોય એનું ભાન ન થાય. મુનિની આવી જ દશા છે. અંતરમાંથી આવતા આનંદની અનુભૂતિમાં મુનિ રોકાયા છે એટલે ઉપયોગ એ તરફ વળ્યો છે. સ્વભાવમાં એકાગ્રતા વિશેષ થઈ છે એટલે આ જે કાંઈ કરડે છે એ બધા પ્રત્યે એમને વિકલ્પ ઉઠતો નથી. એ સ્વભાવમાં સ્થિરતા કરે છે અને આનું નામ જ પરિસર જાય છે. 6. નગ્નતા પરિસર જાય. મુનિ નગ્ન હોય છે. મુનિને નિર્ગ્રંથપણું છે બાહ્યમાં અને અંતરંગમાં. તો મુનિ નગ્ન હોય છે, વસ્ત્રનો પરિગ્રહ એમને હોતો નથી. આત્માના ભાનપૂર્વક વિતરાગ દશા થતા શરીરની નગ્ન દશા થઈ જાય છે. શરીરની નગ્ન દશા તો થઈ જાય છે. કેમ થઈ જાય છે? ગુરુદેવ કહે છે કે આત્માના ભાનપૂર્વક વિતરાગી દશા થઈ
એટલે સહજ રીતે હવે બધા પરિગ્રહ છૂટી ગયા અને આ શરીર છે એ પરિગ્રહ પણ હવે રહ્યો નથી. શરીરને કારણે શરીરમાં રહ્યું અને પોતે ભગવાન આત્મા છે અને વારંવાર એવી અનુભૂતિ કરે છે એવા 7મા 6 ગુણસ્થાને ઝૂલતા મુનિરાજને જ્યારે શરીરનો પરિગ્રહ રહ્યો નથી તો પછી એની ઉપર વસ્ત્ર રાખવાનો પરિગ્રહ ક્યાંથી હોય? એટલે એમ એ વસ્ત્ર છૂટી જાય છે. આત્માના ભાનપૂર્વક વિતરાગ દશા થતા શરીરની નગ્ન દશા થઈ જાય છે. જેને અનુભૂતિ થઈ છે અને પછી ચારિત્રનો એવો પુરુષાર્થ ઉપડ્યો છે, વારંવાર સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, એ જ પછી નગ્ન મુનિ થઈ જાય છે. 28 મૂળ ગુણમાં નગ્નતાને મૂળ ગુણ ગણ્યો છે. તેની અહીં વાત નથી. એની વાત અહીં નથી. અહીં તો પરિસર જયની વાત છે. જ્ઞાન આનંદના ભાનવાળા મુનિને 6ઠ્ઠા ગુણ સ્થાનથી નગ્ન દશા હોય છે. નગ્ન થાવું એવો વિકલ્પ ઉઠે તે પુણ્ય છે. એટલે કે સર્વ પરિગ્રહનો ત્યાગ કરી અને પછી વસ્ત્રનો પણ ત્યાગ એવો જે અંદરમાં વિકલ્પ ઉઠે છે એ બધું શુભ ભાવ છે. એટલે ગુરુદેવ કહે છે કે એ પુણ્ય છે. અને તે નગ્ન દશા વખતે ખેદ ન થવા દેવું. એ વખતે ખેદ ન થાય. નગ્નતાની સભાનતા અને નગ્ન થવાનું અને એવો કોઈ ખેદનો ભાવ જ ન હોય. પોતાનો સ્વભાવ નિજ આત્મ સ્વરૂપ એવા સ્વભાવની એકાગ્રતા કરી અને નગ્ન દશા સંબંધી વિકલ્પ થવા ન દેવો તે નગ્નતા પરિસર જાય છે. વળી ગુરુદેવ બીજી વાત સમજાવે છે અહીંયા કે લોકો નૌકારવાળી ફેરવવામાં ધર્મ માને છે. આવી વાત આવે એટલે ઘણા લોકો ઉભા થઈ જાય, શું વાત કરે છે? નૌકારવાળી ફેરવવામાં ધર્મ નથી? એમ નૌકારવાળી નહીં ફેરવવી? ગુરુ સાંભળે નહીં, સમજે નહીં અને પછી હવે આવા વિરોધ કરે. લોકો નૌકારવાળી ફેરવવામાં ધર્મ માને છે. હવે જો ગુરુદેવ શું કહે છે કે પક્ષઘાત થાય, લકવો થયો હોય અને આંગળીના હલનચલન ન થઈ શકતા હોય તો પછી નૌકારવાળીમાં એ પારા કેવી રીતે ફેરવાશે? તો પછી કેવી રીતે ચલાવશે? આંગળી કેવી રીતે ચલાવે? આંગળી તો ચાલી શકતી નથી. એવો પક્ષઘાત થઈ ગયો છે, લકવો થયો છે. ગુરુદેવ કહે છે કે આત્મા તો છે છતાં કેમ આંગળી ચાલતી નથી? આત્મા તો ત્યાં રહ્યો છે તો આંગળી કેમ નથી ચાલતી? આત્મા આંગળીને ચલાવી નહીં શકે? કેમ નથી ચલાવી શકતો? એ શરીર એનું છે ને, તો કેમ નથી ચલાવતો? ત્યાં જ સમજણ પડી જાય છે કે ના ના, શરીર મારું નથી, શરીર ઉપર મારો કોઈ કાબુ નથી. જો શરીર મારું હોય, શરીર ઉપર મારો કાબુ હોય તો હું ઈચ્છું એમ શરીરની ક્રિયા થવી જોઈએ. નૌકારવાળી ફેરવવામાં મારી આંગળીઓ બરાબર ચાલવી જોઈએ. આ શરીર હું ઈચ્છું એમ કાર્ય કરતું નથી. શરીર જન્મથી શરૂ કરી અને મૃત્યુ થાય ત્યાં સુધી એ પોતે પોતાનું કાર્ય પોતાની રીતે જ કરે છે. પણ આ જીવ એમાં અભિમાન કરે છે, અમે આમ કરીએ તેમ કરીએ. પણ એ ઈચ્છે એમ શરીર કાર્ય કરતું નથી, આંગળી ચાલતી નથી, નૌકારવાળી ફેરવવી છે, માળા હાથમાં રહેતી નથી, પડી જાય છે. શું થાય? લકવો થયો છે. હૃદય પૂછે છે કે આત્મા તો છે છતાં કેમ આંગળી ચાલતી નથી? કહેતો હતો ને તું, તમે શરીરના કાર્યો કરી શકીએ, અમે શરીરને સ્વસ્થ રાખી શકીએ. યોગા દ્વારા અમુક રીતે સ્ટ્રેચિંગ કરવાનું હોય, અમુક એના કાઉન્ટ હોય, એટલી વખત કરવું પડે. પાછું યોગાનો સમજે ઇન્સ્ટ્રક્ટર હોય ને એ પાછું એ સમજાવે કે ગણો કેટલી વખત સ્ટ્રેચિંગ થયું, પછી આ બીજી રીતે સ્ટ્રેચિંગ આટલી રીતે કરવું, આ બધું. અને અહીંયા બધા ક્લાસ કરે, ઇન્ડિયાથી પેલો કરાવે અને અહીંયા પેલા ક્લાસ કરે અને માને કે એને કારણે અમારું શરીર સ્વસ્થ રહે છે. આ મૂંઢતા સિવાય બીજું શું છે? ભગવાન આત્માને તો માન્યો નહીં અને શરીરને પોતાનું માન્યું ને એની પાછળ આટલા કલાકોના કલાકો બગાડે છે. ગુરુદેવ અહીંયા પૂછે છે કે ભાઈ આત્મા તો છે ને, તો પછી આંગળી કેમ તારી આંગળી ચાલતી નથી? હવે કે ને, આત્મા તેને ફેરવી શકે નહીં. કેમ નથી ફેરવી શકતો? કેમ કે એ જળ છે અને જળમાં પોતાપણાની બુદ્ધિ
જડના કાર્યો થાય છે એમાં પોતે કરી શકે છે એવા અભિમાન આ જીવે અનંતકાળથી કર્યા છે એ છોડતો નથી. માટે જડ અને પરની રુચિ છોડી, પુણ્ય પાપની પણ રુચિ છોડી અને સ્વભાવની રુચિ કરવી તે ધર્મ છે. એ ઉપરાંત મુનિ ધર્મની અહીંયા તો વાત ચાલે છે. મુનિ ધર્મની વાત કરે છે કે સર્વજ્ઞ કહેલા મુનિઓને માત્ર કમંડળ અને મોર પીંછ હોય છે. એટલે સર્વજ્ઞએ જે મુનિનું સ્વરૂપ કહ્યું છે એમની દિવ્ય ધનીમાં જે વાત આવી છે એમાં તો મુનિ કોને કહે છે? 7મા 6ઠા ગુણસ્થાનની દશાવાળા મુનિ મહારાજને કોઈ પરિગ્રહ હોતો નથી, નિર્ગ્રંથ છે. માત્ર એક કમંડળ છે જે શૌચનું કારણ છે અને બીજું મોરપીંછ છે જે દયાનું કારણ છે, અહિંસાનું કારણ છે, એટલે કે નિમિત્ત છે. શરીર નગ્ન હોય છે, મુનિને શરીર નગ્ન હોય છે. આત્માના ભાનપૂર્વક નગ્ન શરીરનો પણ વિકલ્પ ન થાય પણ અંતર સ્થિરતા વધે તે પરિસજય છે. તે પછી 7મો પરિસજય અરતિ પરિસજય. અરતિ એટલે કે દિલગીરી થવા ન દેવી. રતિ ને અરતિ બીજા પ્રત્યે નો ગમો અને અરતિ એટલે અણગમો. તો અરતિ એટલે અણગમો અથવા દિલગીરી ન થવા ન દેવી. પ્રતિકૂળ સંયોગ વખતે અથવા એકલો હોય ત્યારે આત્માના ભાનપૂર્વક ખેદ થવા ન દેવો તે પરિસજય છે. આત્મા અનાદિથી એકલો જ છે, શરીર આદિ પર છે. રાગ પણ એક જાતનો રહેતો નથી. રાગ પણ એક સરખો ક્યાં રહે છે? રાગ થાય છે જીવની પર્યાયમાં. શુભ ભાવ થાય, અશુભ ભાવ થાય, સમયે સમયે ભાવ બદલાયા કરે. સંગની છે તો એક શાંતિ એ વાતની છે કે જે ધારે તો પુરુષાર્થ કરી શકે, કેમ કે વિકલ્પની સાથે જે ભાવ છે એ શુભ અથવા અશુભ છે એટલી વાત એ જાણે છે. તો એ જેવા વિકલ્પ કરે છે એ પ્રમાણે એનો ભાવ થાય. એટલે અશુભમાં થી બચવું હોય એ એને સહેલું થઈ જાય છે, કેમ કે એનો વિકલ્પ જ શાસ્ત્ર વાંચનનો વિકલ્પ છે. શાસ્ત્ર વાંચે છે તો ભાવ શુભ થઈ જાય છે. સંગનીને આ મોટી સગવડ છે, અસંગનીને આ નથી. સંગની ધારે ત્યારે પોતાના અશુભ ભાવને છોડી અને શુભ ભાવમાં જવું હોય તો એ જઈ શકે છે અને એવા નિમિત્ત પણ ઉપલબ્ધ છે, પ્રાપ્ત છે. ભગવાનની પ્રતિમા સામે જઈ અને બેસી જાય અને પ્રભુનો જ વિચાર કરે તો ભલે ને સ્વવિકલ્પ દશા છે તો પણ ભાવ એના અશુભ ટળી અને શુભ થઈ જાય છે. અને એનાથી જો એ આગળ વધી અને પછી શુભને છોડી અને શુદ્ધ ભાવે થવું હોય તો થઈ શકે છે. અહીંયા તો વાત એ છે કે એના વિકલ્પો છે, મનના વિકલ્પો છે, મનની અંદર સ્મૃતિમાં ઘણું બધું પડ્યું છે, એ બધી વસ્તુનો ઉપયોગ કરે છે અને એ પ્રમાણે મન સાથે જોડાય છે તો એ શુભ અને અશુભ ભાવે થયા કરે છે. એટલે એ પલટાયા કરે છે, એ એના ભાવ બદલાયા કરે છે. એક સરખા ભાવ રહેતા નથી. શુભ ભાવ હોય તો પણ એક સરખો રહેતો નથી, અશુભ ભાવ હોય તો પણ એક સરખો રહેતો નથી. એક શુદ્ધ ભાવ જ એવો છે, એક શુદ્ધ ભાવ જ એવો છે કે એક સરખો રહે છે. શુદ્ધ ભાવ એક સરખો શા માટે રહે છે અને અશુદ્ધ ભાવ એક સરખા કેમ નથી રહેતા? જો અશુદ્ધ ભાવ વખતે એ મન સાથે જોડાયેલો છે અને ભાવ મન એને માહિતી આપ્યા કરે છે અને એ મન સાથે જોડાઈ અને અનેક પ્રકારના વિકલ્પોમાં ચાલ્યો જાય છે અને જેવો વિકલ્પ એ સાથે રહેલો ભાવ એ પ્રમાણે હોય છે. જ્યારે શુદ્ધ ભાવ છે ત્યારે એ મન સાથે જોડાયો નથી. મન શાંત છે અને એનો ઉપયોગ સ્વરૂપ તરફ વળી ગયો છે. એટલે ચંચળતા હવે નથી, કેમ કે પોતાનો જ્ઞાન આનંદ સ્વભાવ એની સાથે એ જોડાય છે તો એકરૂપતા આવી જાય છે. એટલે હવે એક જ પ્રકારનો શુદ્ધ ભાવ એક સરખો રહે છે, એ બદલાય એમ નથી. અહીંયા આ જે વાત કરી છે એના ઉપરથી આપણે આ બધો વિચાર કરી રહ્યા છીએ. ગુરુદેવ કહે છે કે રાગ પણ એક જાતનો રહેતો નથી, કેમ કે એ અશુદ્ધ ભાવ છે. એક સમયે રાગ એક પ્રકારનો આવે છે, બીજે સમયે બીજો અને ત્રીજે સમયે ત્રીજા પ્રકારનો હોય છે. તો પછી પર પદાર્થની શું વાત કરવી?
પર પદાર્થનું શું સમજવું? એ બધામાં પણ એના પરિણામો બદલાય છે. જીવને પણ આ રીતે એના શુભાશુભ ભાવ સતત થયા કરે છે, અનેક પ્રકારે એને ભાવ થયા કરે છે. અને આ વાતને સમજી અને આ જે વર્તમાનમાં પોતાના ભાવ જે થઈ રહ્યા છે વર્તમાન પર્યાયમાં, એ ખરેખર વાસ્તવિક પોતાનું સ્વરૂપ નથી. એ પર્યાયમાં થઈ રહ્યું છે, ક્ષણિક થઈ રહ્યું છે, એ પોતાનું વાસ્તવિક સ્વરૂપ નથી એવો નિર્ણય કરી અને સ્વભાવનું ભાન કરી અને જયારે એ વર્તે છે તો પછી કોઈ શુભાશુભ ભાવ નથી, કોઈ દિલગીરી નથી, કોઈ રતિ નથી કે કોઈ અરતિ નથી. અને એમ એ અરતિ પરિસજય એને થાય છે. એ પછી 8મું છે સ્ત્રી પરિસજય. ગુરુદેવ કહે છે કે મુનિ પુરુષ જ હોય છે. મુનિ પુરુષ જ હોય છે. 7મું ગુણસ્થાન સ્ત્રી પર્યાયમાં આવતું નથી. જો સ્ત્રી અને પુરુષ એમ મુખ્યતા નથી કરવાની, પણ આત્માને મુખ્ય ગણી અને જોવાનું કે આત્માને વર્તમાન પર્યાય કઈ છે. તો પેલા મનુષ્યની પર્યાય છે એમ લઈએ અને એથી પછી આગળ વધીને પછી મનુષ્યમાં કેવી પર્યાય છે, તો કે સ્ત્રીની પર્યાય, પુરુષની પર્યાય કે નપુંસકની પર્યાય છે. તો એ પણ પર્યાય છે. એટલે અહીંયા આત્માની અપેક્ષાથી વિચાર કરીએ તો આત્માને મનુષ્યની પર્યાય છે, પુરુષની પર્યાય છે, એનું ગોત્ર પણ ઊંચું છે અને એને સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે, સ્વરૂપનું જ્ઞાન ભાન થયું છે, એટલે સમ્યક દર્શન થયું છે અને વિશેષ પુરુષાર્થ કરીને સ્વરૂપમાં એકાગ્રતા કરે છે. તો એ 7મા ગુણસ્થાનની દશાને પ્રગટ કરે છે અને એને એ વખતે બાહ્યમાં 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ હોય છે. એ મુનિ દશા છે. હવે એ જ રીતે જે આત્મા છે એને મનુષ્યની પર્યાય પ્રગટ થઈ છે. એ પર્યાયમાં એને સ્ત્રીની પર્યાય છે અને સ્ત્રીની પર્યાય છે એને પણ આત્માનું ભાન વર્તે છે, અનુભૂતિ થઈ છે, સમ્યક દર્શન થયું છે અને સાથે એને ચારિત્રનો પુરુષાર્થ પણ એવો વર્તે છે. તો એને એક દેશ ચારિત્ર હોય છે. તો એ 5મા ગુણસ્થાનની દશા છે. પણ 7મું ગુણસ્થાન એને આવતું નથી, કેમ કે 7મું ગુણસ્થાન જયારે હોય છે ત્યારે પૂર્ણ નિર્ગ્રંથપણું હોય છે. પૂર્ણપણે નિર્ગ્રંથપણું હોય તો એમાં કોઈ એવા પરિગ્રહના નિમિત્ત પણ હોય નહીં, વસ્ત્ર પાત્ર વગેરે પણ કાંઈ હોય નહીં. એટલે એવું નગ્નપણું સ્ત્રીની પર્યાય જયારે હોય જીવને ત્યારે હોય નહીં. અહીંયા સ્ત્રી છે એમ નથી લેવાનું, પણ જીવની શું પર્યાય છે એમ લેવાનું છે. સ્ત્રીએ એમ નથી વિચારવાનું કે અમે સ્ત્રી છે એટલે અમને કેમ ન હોય એમ લડવા જવાની જરૂર નથી. એમ વિચારવાનું છે હું તો ભગવાન આત્મા છું, પણ વર્તમાનમાં અત્યારે આ પર્યાય સ્ત્રીની પર્યાય છે એટલે એ અપેક્ષાથી એનો અર્થ જ એ છે કે પર્યાય છે તો એટલું પુણ્ય ઓછું છે. કેમ કે સહનનની અપેક્ષાથી વિચાર કરવા જઈએ તો જે 6 સહનનમાં જે છે તે પહેલા 3 સહનન જે છે એ પુરુષને જ હોય છે અને પછીના જે છે એ થોડાક હલકા સહનન કહેવાય. એટલે શરીરનું જે હાડકા વગેરેનું બંધારણ એ રીતે જે બળ એ ઓછું હોય એવું શરીર પ્રાપ્ત થવું, તો એ સહનન સ્ત્રીની પર્યાયની અંદર હોય. આત્માને આ કઈ સ્ત્રીની પર્યાય કઈ કાયમી નથી કે પુરુષની પર્યાય છે તો એને પણ કઈ કાયમી પર્યાય એ નથી. એટલે એને પર્યાય તરીકે જોવાનું છે. વર્તમાન પર્યાય, વર્તમાન સ્થિતિ શું છે પોતાની એમ સમજવાનું છે. એટલે લોકો ઊંધા લડાવી મારે છે કે આ જો કેવી વાત કરે છે, સ્ત્રીને નહીં એમ કેમ, સ્ત્રી કઈ ન કરી શકે, સ્ત્રી મોક્ષે ન જાય ને આ બધું દિગંબર બધું લઈને બેઠા છે, શુક્ર ના જાય આમ. અરે પણ તમે જરાક શાંતિથી વિચાર કરો ને, તમે ઊંધેથી પકડો છો, સીધું પકડો ને. કે ત્યારે વર્તમાનમાં એને જે પોતાના પુણ્યને કારણે જે મળ્યું છે તે એ નિમિત્ત તરીકે જે મળ્યું છે એ બતાવે છે કે એને અમુક વસ્તુ નહીં થઈ શકે ને નહીં થઈ શકે એ બતાવવા માટે જ એને એવી પર્યાય છે એ જ દર્શાવે છે. મુનિ પુરુષ જ હોય છે માટે પરિસરમાં સ્ત્રીનું નામ લખ્યું છે. સ્ત્રી એનો પરિસય છે. સ્ત્રીને મુનિપણું ન હોય, 5મા ગુણસ્થાન સુધીની એની દશા હોય. એટલે આપણે મુનિ દિગંબરની અંદર એ મુનિ કહેવામાં આવે છે અને આ જે 7મું ગુણસ્થાન મુનિ ન હોય છે એવું સ્ત્રીને નથી હોતું. તે સ્ત્રી સાધ્વી હોય છે અને આર્જિકા કહેવામાં આવે છે. એમને આર્જિકા કહેવામાં આવે છે અને એમને પણ સમ્યક દર્શન હોય, 5મા ગુણસ્થાનની દશા કહેવાય, પણ ઘણું ઊંચું ચારિત્ર પાળતા હોય, મુનિ જેવું જ વસ્ત્ર હોય
એ સિવાય બીજી રીતે પણ મુનિની જેમ ઘણા આચાર વિચારની અંદર ઊંચું ચારિત્ર એ રાખતા હોય છે. તો કે છે કે સ્ત્રીને મુનિપણું ન હોય. મુનિ દશામાં કોઈ અપ્સરા કે અન્ય સ્ત્રી અનુકૂળતા બતાવે તે વખતે પણ આત્માના આનંદમાં રહેતા સ્ત્રી તરફના રાગને થવા ન દેવો, કોઈ પણ પ્રકારે સ્ત્રી તરફનો રાગ ન થવા દેવો, તે સ્ત્રી પરિસહ જય છે. અને એ માટે જે મુનિ હોય છે એ સ્ત્રીને પોતે એકલા હોય ત્યારે દર્શન કરવા પણ આવવા દેતા નથી. એટલે પોતાના નિયમો એટલા કડક રાખે છે. ગુરુદેવની પાસે પણ એ નિયમ હતો. ગુરુદેવ પાસે કોઈ સ્ત્રી એકલા જઈ શકે નહીં ગમે તે સમયે. વ્યાખ્યાનમાં પણ ગુરુદેવ જે તરફ પુરુષો બેઠા હોય એ તરફ જ બેસતા હતા. એટલે એ તરફનું લક્ષ્ય જ હોય નહીં. એ ચડી જાય, ચડવાપણાની તો વાત જ ક્યાંય રહી. અન્ય મતની અંદર બધી એ આવે કે પેલી અપ્સરા આવીને નૃત્ય કરે ને પેલા ઋષિ કંઈક એ પોતાના ધ્યાનમાંથી ચલિત થઈ જાય ને આવી બધી વાત એ અન્ય મતની અંદર બધી આવે. એટલા વર્ષોથી એ તપ કરતો હતો ને પછી પાછી અપ્સરાએ એને તપ એનું છોડાવી દીધું. આ બધી વાત બીજા અન્ય મતમાં અન્ય દર્શનમાં બધી આવે છે. અહીંયા એની વાત જ નથી. જો મુનિ છે તો 7મું 6ઠું ગુણસ્થાન છે અને મુનિ છે તો મુનિ છે. બસ એ પંચ પરમેષ્ટિમાં એ મુનિનું સ્થાન છે. મુનિના 3 સ્થાન પંચ પરમેષ્ટિમાં લેવામાં આવ્યા છે. એ ગણધર ભગવાન હોય, આચાર્ય ભગવાન હોય, ઉપાધ્યાય ભગવાન હોય કે મુનિ મહારાજ હોય. અને ત્રણેય સ્થાનમાંથી એ પોતે પુરુષાર્થ કરી અને કેવળ જ્ઞાન પ્રગટ કરી શકે છે. એવું નથી કે એ આચાર્ય કે ગણધર હોય તો જ કરી શકે, એમ નથી. આચાર્ય કે ગણધર ન થયા હોય તો પણ એ 7મા 6ઠે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ છે એ પોતે શ્રેણી ચડી શકે છે. એટલે આ બધી વાતનો જયારે વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે જેને પંચપરમેષ્ટિમાં સ્થાન આપવામાં આવ્યું છે એ પુરુષ છે અને એમને આવો પરિસર જે હોય છે, ગમે તે પ્રકારે સ્ત્રીઓ બધી આવે, એમને નમસ્કાર કરે, બધું કરે, પણ એ તરફ એમને લક્ષ પણ જાય નહીં. એવું એનાથી ચલિત થવાની તો વાત જ રહેતી નથી. કેમ કે એ તો આત્માના આનંદમાં ઝૂલતા મુનિ છે. એમને કોઈ સહેજ પણ રાગ પણ થતો નથી. સ્ત્રી તરફના રાગને થવા ન દેવું તે સ્ત્રી પરિસર જાય છે. એ પછી 9મો પરિસર જાય છે ચર્યાગમન પરિસર જાય. ચર્યાગમન વિહાર થાય ને મુનિને, તો મુનિને વિહારમાં થાક લાગે તો પણ તે તરફ લક્ષ ન રાખે. કારણ કે તે જાણે છે કે થાક શરીરને લાગે છે, આત્માને થાક લાગતો નથી. હું તો આત્મા છું, મને થાક લાગતો નથી. અને એ એના જ્ઞાતા દ્રષ્ટા થઈને જુએ છે કે આ શરીરને થાક લાગ્યો અને એનું એ લક્ષ પણ કરતા નથી. પોતે પોતાની મસ્તીમાં રહે છે. ભગવાન આત્માનો અનુભવ થયો છે. વારંવાર મુનિ તો સ્વરૂપમાં એકાગ્રતા કરે છે. તો એવી જ્યાં દ્રષ્ટિ વર્તે છે, એવી જયારે દશા છે ત્યારે પછી એમને આ પરિસર જય હોય છે. એવા પરિસરનો જય કર્યો છે. એવા ભાનવાળાને થાકનું દુઃખ લાગતું નથી, શાંતિ રાખે તે ચર્યા પરિસર જય છે. 10મું નિષદ્યા પરિસર જય. મુનિ એક આસને બેસી રહે છે. ફક્ત એ વિકલ્પ ઉઠ્યો છે ને આહાર લેવા જાય છે ત્યારે પણ, બહાર લેવા જાય ત્યારે પણ પાત્ર હોતા નથી અને આહાર લે છે તો પણ ઉભા આહાર લે છે. તો આ જે આસન, એક જ આસને બેસી રહેવું એટલું નહીં, પરંતુ આહાર વખતે પણ એક જ સ્થિતિમાં ઉભા જ આહાર લેવો. એવી જ રીતે મુનિને નિંદ્રા હોતી નથી. પાછલા પોરે થોડી ક્ષણ પૂરતી જ નિંદ્રા હોય છે અને ગુરુદેવ તો એટલે સુધી કહે છે કે જે પ્રત્યુષ્વ સંવેદન સહિત મુનિ છે એને તો પોણી સેકન્ડની નિંદ્રા હોય છે, પણ એ વખતે આડે પડખે થાય છે તો એક જ પડખે થોડી ક્ષણ પૂરતા જ થાય છે. આમ વારંવાર પડખા ફેરવે આ તે એવું બધું હોતું નથી. એટલે અહીંયા આસન ની વાત કીધી છે. જુદી જુદી વખતે જે એમના જે આસન છે એ તો એમાં જે રહે છે. તો મુનિ એક આસને બેસી રહે છે. આહાર લેવા જાય ત્યારે પાત્ર હોતા નથી પણ ઉભા હાથમાં લે છે. કોઈ એક આસને બેસે તો દુઃખ થવા દેતા નથી. આપણે તો એક આસને બેઠા તો આપણે કહીએ કે પકડાઈ ગયા, હવે ઉભા થઈએ. ઉભા થયા છીએ થોડી વાર થયા તો પછી કે હવે બેસીએ, અને બેસા છીએ તો પાછા થાકીએ એટલે સૂઈએ. આ બધું જે છે ને, કેમ કે લક્ષ ત્યાં ને ત્યાં જ રહે છે ને, એટલે મુનિને એ બધું નહીં થતું હોય થાય. શરીર છે તો શરીરમાં તો બધું થતું હોય,
પણ એનું એમને લક્ષ્ય નથી, ઉપયોગ સ્વરૂપ તરફ વળ્યો છે અને એમાંથી આવતા આનંદને જ અનુભવે છે. કોઈ એક આસને બેસે તો દુઃખ થવા દેતા નથી, એટલે દુઃખનો વિકલ્પ એમના અંતરમાં ના આવે, કારણ કે અંતરમાં આત્માને સ્થિર કરે છે. અમુક આસને બેસવા છતાં ખેદ થવા ન દેતા પોતાનામાં સ્વભાવની શુદ્ધતા વધારે તે નિષદ્યા પરિસર્જય છે. સૈયા પરિસર્જય 11મું સૈયા પરિસર્જય. કાંકરીવાળા સ્થાનોમાં એક પડખે નિંદ્રા લેવી અને અનેક ઉપસર્ગ આવવા છતાં શરીરને ચલાયમાન ન કરવું અને અંતર સ્થિરતા વધારવી તે સૈયા પરિસર્જય છે. મુનિને સૈયા કેવી? જંગલમાં રહેતા હોય, પહાડોમાં રહેતા હોય, ગુફામાં રહેતા હોય, અને ત્યાં નીચે પછી પથ્થર ઉપર તો કેવી કોઈ પ્રકારે કાંકરી વાળું બધું કંઈ પણ હોય તો એ કંઈ નથી. એવા સ્થાનમાં એક જ પડખે એ નિંદ્રા લે છે, પણ કેટલી ઓછી નિંદ્રા લે છે. અને એથી કરી અને એમને કઈ દુઃખ થાય છે એમ હોતું નથી. એ વાત અહીંયા કરે છે કે શરીરને ચલાયમાન ન કરવું અને અંતર સ્થિરતા વધારવી તે સૈયા પરિસર્જય છે. 12મું આક્રોશ પરિસર્જય. આક્રોશ મુનિને થવા દેતા નથી. મુનિને આક્રોશ હોય નહીં. મુનિનો કોઈ અનાદર કરે તો પણ તે સમજે છે કે એ કડવા વચન જે પેલો કરી રહ્યો છે એ કડવા વચન મને ચોંટતા નથી. હું આનંદ, જ્ઞાન, આનંદમય ભગવાન આત્મા શુદ્ધ છું. અરૂપી આત્માને કોઈના કડવા વચન ચોંટતા નથી, લાગતા નથી. અરૂપી આત્માને કોઈ ગાળ બોલે તો એ ગાળ અડતી નથી. કાંટા જેવા આકરા વચન કહે તો પણ વિચારે કે અમે જાણનાર છીએ, એ વચનને અમે જાણીએ છીએ, એ અમને તો સ્પર્શતા નથી. અમને કોઈ ગાળ દેતું નથી. અમને ગાળ દીધી એવો એમને વિકલ્પ નથી હોતો. અને કોઈ ગાણા ગાય કે નિંદા કરે તો તે તેના ભાવ કરે છે, એમાં અમારે કાંઈ નથી. આત્માના ભાનપૂર્વક નિંદાના વચનો પ્રત્યે દ્વેષ થવા દેતા નથી. તે આક્રોશ પરિસર્જય છે, જેમાં આક્રોશ થઈ જાય. કોઈ એવા આળ મૂકે તો પણ આક્રોશ થઈ જાય. ખોટા આળ મૂકે, નિંદા કરે, કડવા વચનો બોલે, આ બધું કરે તો સહેજે કોઈને પણ આક્રોશ થઈ જાય. પણ મુનિ ને આક્રોશ પરિસરનો જય છે. ધર્મ વિશે કંઈક ગમે તેમ બોલે, જૈન દર્શન વિશે કંઈ પણ બોલે તો કોઈ પણ એવો ધર્મી જીવ છે એ ઉત્તેજિત થઈ જાય, પણ મુનિને આક્રોશ થતો નથી. એ તો પોતાના સ્વભાવની જ એકાગ્રતા કરી રહ્યા છે. આક્રોશ પરિસર્જય. એ પછી 13મું છે વધ પરિસર્જય. મુનિઓના શરીર બળવા વખતે કે બળે કે કપાવા વખતે કપાય તો પણ શરીરથી આત્માને જુદો જાણે છે. અગ્નિ ઉપર પગ પડી જાય કે કાંઈક એવું કંઈક થાય કે કંઈક કોઈ રીતે કપાય, કંઈક શરીર કોઈક રીતે કોઈ છેદન કરે કે, તો એથી એમને કોઈ આક્રોશ થતો નથી. ગજસુકુમારને માથે અગ્નિ મૂકે છે એવો પેલા ઉપસર્ગ કરે છે ને, તો પણ આત્માના ભાન ઉપરાંત વિતરાગતા વર્તે છે. અને કોઈ વધ કરે તો પણ દ્વેષ થતો નથી અને શુદ્ધિની વૃદ્ધિ થાય છે. તે વધ પરિસર્જય છે. પછી 14મો યાચના પરિસર્જય. મુનિ આહારની યાચના કરે નહીં. મુનિ આહાર માટે કે કોઈ પણ પદાર્થ મેળવવા માટે ક્યારેય યાચના મુનિ કરે જ નહીં. મૌનપણે ભિક્ષા લેવા જાય છે અને આપણે એમને વિનંતી કરી, બે હાથ જોડી વિનંતી કરી અને આપણે ત્યાં આહાર શુદ્ધ છે તો આપણે મુનિને આપણે ત્યાં આહાર માટે, આહાર ગ્રહણ કરવા માટે આમંત્રણ આપીએ છીએ, અને તો જ મુનિ આવે છે. મૌનપણે ભિક્ષા લેવા જાય છે અને તેને રોમે રોમમાં વૈરાગ્ય હોય છે. નિર્દોષ આહાર સહેજે મળે તો લે છે, સામેથી યાચના કરે નહીં. સુધા લાગતા જંગલમાંથી 12 વાગે ગામમાં આવી ચડે અને જે મળે તે નિર્દોષ આહાર લઈ ચાલ્યા જાય છે.
ને એવો યોગ ન બને તો વૃત્તિને સંક્ષેપી લઈ અને પોતે ચાલ્યા જાય છે પાછા જંગલમાં. યાચના ન કરવી તે પરિસર જાય છે. એટલે એવો વિકલ્પ ઉઠતો નથી કે આજે આહાર મળે. 12 માસના ઉપવાસ હોય છતાં નિર્દોષ આહાર મળે તો લે, પણ યાચના ન કરે. આ વાત તો આપણે જાણીએ છીએ. ઋષભદેવ ભગવાનનું ઉદાહરણ આપણને બરાબર ખ્યાલ છે. એ પછી 15મો પરિસર જે છે અલાભ પરિસર જાય. અલાભ, મુનિને આહાર પાણીનો લાભ ન મળે, શિષ્ય આદિનો લાભ પણ ન મળે, એટલે એમને શિષ્ય પણ ન થાય તો પણ એમને ખેદ થતો નથી. અંતરમાં વિતરાગતા વધારે, તે અલાભ પરિસર જાય છે. પોતે તો પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો વિશેષ પુરુષાર્થ અને વિતરાગતા જ પ્રગટ કરી રહ્યા છે. શિષ્ય છે કે નથી, સાંભળનાર છે કે નથી, અને બીજા પ્રકારે કોઈ આહાર પાણીના લાભ કે બીજી રીતે કોઈ લાભ, એ તરફ એમનું કોઈ લક્ષ હોતું નથી. એ બધું પરિસર છે. અલાભ પરિસર, કઈ ન મળે, આહાર પાણીનો લાભ ન મળે, એ સ્થિતિનો આપણે જયારે વિચાર કરીએ તો ખ્યાલ આવે કે કેટલું અઘરું છે. અને પાછું પોતાની સાથે કોઈ હોય પણ નહીં, એ કેટલું અઘરું છે. પણ એમને પરિસર જાય છે. 16મું રોગ પરિસર જાય. મુનિ રોગના પરિસરને જીતે છે. તેમને શરીરના રોગનો ખેદ નથી. તે રોગ તો શરીરની પર્યાય છે. આત્માને રોગ હોતો નથી. આત્માને રોગ હોતો નથી. રોગ આત્માને હોય નહીં, શરીરની પર્યાય છે. અને શરીરમાં ઝાડા થાય, ઉલટી થાય તો તે બધી શરીરની સ્થિતિ, દેહની સ્થિતિ છે. મુનિ એ આત્મભ્રાંતિનો રોગ ટાળ્યો છે. આત્માને જે રોગ થાય છે તો આત્મભ્રાંતિનો રોગ એટલે મિથ્યાત્વનો રોગ છે, તો મુનિએ ટાળ્યો છે. તો ચોથા ગુણસ્થાનની દશામાં ટાળ્યો છે. અત્યારે તો 7મું 6ઠું ગુણસ્થાન વર્તે છે. એટલે એ રોગ તો નિર્મૂળ કર્યો છે. આત્માના ભાન ઉપરાંત વિતરાગતા વર્તે છે. રોગ તરફ દ્વેષ થવા ન દેવો અને સ્વભાવમાં શુદ્ધિની વૃદ્ધિ કરે, તે રોગ પરિસર જાય છે. રોગ તરફ દ્વેષ થવા ન દેવો અને સ્વભાવમાં શુદ્ધિની વૃદ્ધિ કરે, તે રોગ પરિસર જાય છે. માત્ર સમજ એમ નહીં, પણ સાથે ને સાથે સ્વભાવમાં શુદ્ધિની વૃદ્ધિ કરે, એ વાત દરેક પરિસર્જયની અંદર ગુરુદેવે કહી છે. 17મું તૃષ સ્પર્શ પરિસર્જય અથવા તો તૃણ સ્પર્શ પરિસર્જય. મુનિઓને જંગલમાં, વિહારમાં લાકડા અડે, તણખલા અડે, કાંટા વાંટા વાગે, એ બધું અડે તો એને કારણે પગમાં કંઈક કપાય, ઉજરડા પડે, આ બધું થતું હોય તો તેને દુઃખ ન સમજે. અજ્ઞાની જીવને ઓછાળમાં જરા ડાભોળિયું અડતા તે ગુસ્સે થઈ જાય છે. બેડશીટ હોય, ચાદર પાથરેલી હોય, એમાં એક ઝીણી કોઈ કાંકરી વગેરે કાંઈક એવું આવી ગયું, ગુસ્સે થઈ જાય. અહીંયા તો આ મુનિની વાત કરે છે કે એને તો કેટલું બધું શરીર, પગમાં બધું ક્યાં કેટલું ચાંકરા ને કાંટા ને બધું અડતું હોય, તો પણ જંગલમાં કઈ દરેક વખતે બધા એવા કઈ સરસ રસ્તા બનેલા હોય નહીં. સામાન્ય કેડી ઉપર ચાલ્યા જતા હોય તો એમાં વચ્ચે કંઈક આવતું હોય, કાંકરા વાણી વાળા ઘૂસી જતા હોય, ઘણું હોય, દેખાય નહીં એવા નાના નાના ઝીણા કાંટા વગેરે હોય, બધું હોય. પણ મુનિ પોતાની મસ્તીમાં ચાલ્યા જાય છે. એમને એ તરફ લક્ષ હોતું નથી. મુનિઓ ઉઘાડે પગે જંગલમાં જાય છે. નીચે ગોખરું કે કાંકરા હોય છતાં સહન કરે છે. એટલે આપણને દેખાય સહન કરે છે, ખરેખર તો એમને તો એવો પરિસર જાય છે. અને એના નિમિત્તે દ્વેષ થવા દેતા નથી અને વિતરાગતા વધારે છે. તે તૃણ સ્પર્શ પરિસર જાય છે. આવું તૃણ સ્પર્શ પરિસર જાય છે. 18મું મળ પરિસર જાય. દીક્ષા લીધા પછી મુનિઓને સ્નાન હોતું નથી. જેઠ માસમાં તડકા પડતા હોય અને શરીરે મેલ હોય, પરસેવા પણ વળતા હોય, બધું હોય, છતાં મુનિઓ આનંદમાં મસ્ત હોય છે. તેઓ સમજે છે કે અમે આત્મા છીએ. શરીર મળથી ભરેલું છે. શરીરના મેલનું દુઃખ મુનિને લાગતું નથી. શરીરના મેલનું દુઃખ મુનિને લાગતું નથી.
પૂર્વે રાજકુમાર હોય અને દિવસમાં 3 વખત સ્નાન કરતા હોય, સુગંધી જળથી સ્નાન કરતા હોય, રાજકુમાર હોય એટલે તો શું ન હોય, પણ મુનિ થયા પછી સ્નાન હોતું નથી. તીર્થંકર ભગવાનનો જીવ આપણે વિચાર કરીએ કે તો એવા મોટા રાજકુમાર હોય છે અને એવી બધી જન્મથી જે પ્રકારે એમને તો એ બધું પ્રાપ્ત હોય છે અને એ દીક્ષા ગ્રહણ કરે છે, દીક્ષા ગ્રહણ કરી અને ચાલ્યા જાય છે, પછી ક્યાં સ્નાન વગેરેની વાત રહી. આનંદ કંદમાં ઝૂલતા નિર્મળ સ્વભાવ તરફ પ્રેમ થતા મળ પ્રત્યે દ્વેષ થતો નથી, તે મળ પરિસર્જય છે. 19 સત્કાર પુરસ્કાર પરિસર્જય. મુનિને સત્કાર કરો કે ન કરો, તો સત્કાર કરે એમાં ઘણા ખરા ને સહેજ અંદરમાં એવો માન નો ભાવ આવી જાય, એમ એ પણ મુનિને હોતું નથી. કોઈ જીવ મુનિઓને આગળ બેસવાનું કહે, આગળ બિરાજમાન કરે અને એવો સત્કાર કરે, અથવા તો એવો સત્કાર ન કરે, મુનિની એટલી બધી પાત્રતા યોગ્યતા હોય તે છતાં પણ એમનું લક્ષ્ય પણ ન કરે, એમની ઉપેક્ષા પણ કરે, એ બે વખતે મુનિને કાંઈ હોતું નથી. એ વાત ગુરુદેવે કરી છે કે કોઈ જીવ મુનિઓને આગળ બેસવાનું કહે નહીં ને આદર કરે નહીં તો પણ મુનિ ખેદ ન કરે. તેઓ આત્માના જ્ઞાન આનંદ સ્વરૂપમાં રમતા હોય છે. કોઈ મોટા ધ્યાની હોય, 12 અંગના જ્ઞાની હોય, છતાં તેને અગ્રેસર ન કરે તો પણ દુઃખ થવા દેતા નથી અને સમજે છે કે ચિદાનંદ આત્મામાં અમે અગ્રેસર છીએ. બીજા લોકો સમજ્યા વગર એમના જ્ઞાન સ્વભાવને અને એમણે જે પ્રાપ્ત કર્યું છે એને સમજે નહીં અને એમને એટલું મહત્વ આપે નહીં, એમને અગ્રેસર કરે નહીં, આવું બધું થાય તો એમને કાંઈ એ વિશે થતું નથી. એ તો એમ સમજે છે કે અમે તો અમારા ચિદાનંદ જ્ઞાન આનંદ સ્વભાવમાં અગ્રેસર છીએ. કોઈ સત્કાર ન કરે અને મોઢા આગળ બેસવા ન દે તો પણ મુનિને દુઃખ થતું નથી. હું અગ્રેસરપણે મોક્ષ તરફ જઈ રહ્યો છું એવા ભાન ઉપરાંત સ્થિરતા હોવાથી તેમને ખેદ થતો નથી. તે સત્કાર પુરસ્કાર પરિસર્જય છે. એ પછીથી 20 પ્રજ્ઞા પરિસર્જય. મુનિને ઘણું જ્ઞાન હોય તો પણ ગર્વ કરે નહીં. જ્ઞાનને સહન કરવું એ બહુ મોટી વાત છે. સહેજ કંઈક આવડતું હોય એટલે આપણને એમ થઈ જાય કે આપણે બીજાને કંઈક કહીએ. બધાને એમ જ હોય કે આપણે બીજા આગળ વટ પાડીએ. વટ પાડવાનું બધાને બહુ ગમે. કંઈક આવડે છે તો એમ બીજા ઉપર જાણે કે પ્રભાવ પાડીએ અથવા તો પોતે બીજાની આગળ બધાની વચ્ચે જાણે કે મોટા દેખાઈએ, એ માટે પોતાને જે આવડે છે એ કહેવાનું મન જીવને થઈ જાય છે. એ રોકવું બહુ મોટું કામ છે. બીજાઓને નથી ખબર અને આપણને ખબર છે તો એ વાત દ્વારા આપણે કંઈક માન કસાયને પોષીએ છીએ ને એટલે અંદરમાંથી એવું થઈ જાય છે. અને એમાં પાછા બીજા એમ કહે કે તમે બહુ સરસ સમજાયું, તમે બહુ સારું કહ્યું, એટલે જીવ અભિમાનમાં આવી જાય છે. કૃપાળુદેવે કહ્યું છે કે આ માન ન હોત ને તો અહીંયા જ મોક્ષ હોત, એમ કૃપાળુદેવે કહ્યું છે. આ માન જીવને નડે છે. સૌથી વધારે કાંઈ નડતું હોય તો જીવને માન અભિમાન નડે છે. મુનિને કોઈ એવી વાત હોતી નથી. મુનિને ઘણું જ્ઞાન હોય, જ્ઞાનનો ગર્વ ન હોય. અભિમાન જે કહેવામાં આવે છે, 8 પ્રકારના મદ કહેવામાં આવ્યા છે ને, એમાં જ્ઞાનનો મદ જે છે, બીજા બધા તો સામાન્ય છે, રૂપના મદ ને બળના મદ ને ધનલક્ષ્મીના, પણ આ જ્ઞાનનો મદ જે છે ને એ તો ઘણી વખત સમ્યક દ્રષ્ટિને પણ અંશે એવો મદ આવી જાય, પણ એ પોતે પોતાની જાતને સંભાળી લે છે, એને સ્થિતિકરણ કરી લે છે. પોતાને એવું જ્ઞાન થયું હોય તો જરાક એમ અંદરમાં થઈ જાય કે આ અમને આવડે છે, તો પાછો સંભાળી લે છે કે ભગવાનની આગળ પોતે પામરતા પોતાની દર્શાવી દે છે. મુનિને એમ જ છે. મુનિને ઘણું જ્ઞાન હોય તો પણ ગર્વ કરે નહીં. ધર્મવિધિ 4 જ્ઞાનધારી ગણધર ક્યાં અને હું ક્યાં. મુનિ તો એમ કે છે કે હા, ગણધર ભગવાન જેમણે 12 અંગ ને 14 પુરની રચના કરી એવા ગણધર ભગવાન ક્યાં અને હું ક્યાં, એમ પોતે
એમાં ગર્વ નથી કરતા. પોતાનો ઉઘાડ ઘણો હોય છતાં કેવળ જ્ઞાન પાસે મારું જ્ઞાન શું હિસાબમાં છે એમ સમજી ગર્વ કરતા નથી અને શાંતિ રાખે છે, અને તે પ્રજ્ઞા પરિસર જાય છે. આ પ્રજ્ઞા પરિસર જાય છે. એ પછી 21મું છે અજ્ઞાન પરિસર જાય. અજ્ઞાન એટલે વિપરીત જ્ઞાન નહીં, અહીંયા એ અજ્ઞાનનો અર્થ વિપરીત જ્ઞાન નથી કરવાનો, પણ ઓછું જ્ઞાન, ઉઘાડ ઓછું, ઉઘાડ ઓછું. તો એવો અર્થ અહીંયા સમજવાનો. કોઈ મુનિને વિશેષ ઉઘાડ ન હોય તો શાંતિ રાખે. આટલું ચારિત્ર પાળવા છતાં જ્ઞાન કેમ વધારે ઉઘડતું નથી એવું મુનિને થતું નથી. પ્રયોજનભૂત જ્ઞાન હોય છે. શિવભૂતિ મુનિને માસ્તુ શબ્દો યાદ ન રહ્યા, પણ ચિદાનંદ આત્મા વિકાર રૂપી ફોતરાથી જુદો છે એવું ભાન હતું. ફોતરા જુદા અને જે ધાન છે તે જુદું. જેને ખાંડવામાં આવે ધાનને અને પછી ફોતરા જુદા પાડવામાં આવે તો એ ફોતરાની બે વસ્તુ જુદી છે. બસ એટલી વાત. એ રીતે પોતે આત્મા જુદો અને આ બીજું બધું જે છે એ બધું ફોતરા જેમ છે. એટલે બધા પોતાની વર્તમાન પર્યાયની અંદર થતા બીજા બધા જે ભાવ છે એ બધા પણ ફોતરા જેવા છે. જગતના પદાર્થો તો છે એમ એમને ભાન હતું. અને એવું ભાન હતું તો એ સ્થિરતા કરી, સ્વરૂપને સ્થિરતા કરી અને કેવળ જ્ઞાન પામ્યા. આમ જ્ઞાનના ઉઘાડની હીનતા, જ્ઞાનની ઉઘાડતા હીનતા એટલે એમ જ્ઞાનની હીનતાનો ખેદ એટલે જ્ઞાનના ઉઘાડ ઓછા હોય તો એનો ખેદ થવા ન દેવો અને વિતરાગતા વધારવી તે અજ્ઞાન પરિસર જાય છે. અને પછી 22મું છેલ્લો પરિસર જાય અદર્શન પરિસર જાય. અદર્શન બીજા ભવોથી કંઈ કોઈના કાગળ આવ્યા નહીં, સંદેશા આવ્યા નહીં એવી પરભવની શંકા મુનિ લાવે નહીં. કાગળ આવ્યા નહીં એટલે તો કટાક્ષમાં ગુરુદેવે કહ્યું છે કંઈ આવતા નથી કંઈ ક્યાંયથી કે ભાઈ તમે આ ભવમાં હતા, એટલે કે બીજી રીતે કાંઈ એવી ખબર નથી પડતી પૂર્વ ભવની કે ભવિષ્યના ભવની કાંઈ ખબર પડતી નથી. ખાસ કરીને પૂર્વ ભવની ખબર નથી પડતી ને કોઈને એવી પૂર્વ ભવની ખબર એટલે કે જાતિસ્મરણ જ્ઞાન હોય તો હોય, એથી શું થઈ ગયું. એટલે પરભવની શંકા મુનિ લાવે નહીં કે કોને ખબર એવું હશે કે નહીં હોય. એવી પરભવ વિશેની કોઈ શંકા હોતી નથી. પ્રતિકૂળતાના સંયોગોમાં શ્રદ્ધામાં ફેર ન થવા દે. બધી વસ્તુ છે, આ લોક છે, પરલોક છે. હવે આ લોક છે ને પરલોક છે એવું હજી કેવળ જ્ઞાન થયું નથી, પણ છતાંય કેવળી પરમાત્માના જ્ઞાનમાં આ વાત આવી છે તો પછી એમાં એમને કોઈ શંકા થતી નથી. એવી જ રીતે ભવ સંબંધી પણ કોઈ શંકા થતી નથી. ભગવાનની વાણીમાં જીનવાણીમાં એ વાત આવી કે આ જીવ અનાદિનો છે, અનંતકાળથી છે અને ચારે ગતિના ભ્રમણ કરી ચૂક્યો છે, તો એમાં કોઈ એમાં શંકાને સ્થાન હોતું નથી. એટલે કંઈક વસ્તુનો ખ્યાલ નથી આવતો તો એ અદર્શન પરિચય, એટલે એનો પરિચય ન થયો હોય તો એથી કરીને એમ ખેદ એમ પામતા નથી, શંકા કરતા નથી. આ બધી વસ્તુ છે, આ લોક છે, પરલોક છે, જીવો છે વગેરે જેમ છે તેમ એ શ્રદ્ધે છે. અશ્રદ્ધાનો ભાવ થવા ન દે. દર્શન પરિસર લીધો છે ને એટલે શ્રદ્ધામાં કોઈક વસ્તુની શ્રદ્ધા એમ કે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જ શ્રદ્ધા કરવી એમ મુનિને હોતું જ નથી. ઇન્દ્રિય જ્ઞાન દ્વારા બધી વસ્તુની શ્રદ્ધા ન થઈ શકે તો એમની એવી જાતની અશ્રદ્ધાનો ભાવ થતો નથી. આપણે તો જોઈએ એની શ્રદ્ધા કરીએ. અત્યારે વર્તમાનમાં તો એવું જ ચાલી રહ્યું છે. ધર્મ સમજાવવા બેસીએ આપણે, આપણા અનુજોને પણ ધર્મ સમજાવવા બેસીએ તો એમને અનેક પ્રકારના પ્રશ્નો કેમ થાય છે? કેમ કે એ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જ ધર્મને સમજવા માંગે છે. ઇન્દ્રિય જ્ઞાનમાં એમને એ બેસતું નથી. 5 ઇન્દ્રિયમાં વિષયમાં તો એ વાત આવતી નથી, એટલે એ સ્વીકારતા જ નથી, એમને શ્રદ્ધા થતી નથી. તો મુનિને એમ નથી થતું. પોતાના જે સ્વરૂપસમ છે એ પ્રમાણે એક ઇન્દ્રિય જ્ઞાનમાં જે ઇન્દ્રિય દ્વારા જે જણાય એટલો જ વિચાર કરવો એવું મુનિને ન હોય. એટલે એમ એ અશ્રદ્ધાનો ભાવ થવા ન દે તથા અંતર વિતરાગતા વધારે તે અદર્શન પરિસર જાય છે.
આ પ્રમાણે 22 પ્રકારે પરિસર જયનું સ્વરૂપ જાણવું. જેવા 22 પરિસર છે એનો જય કરે છે મુનિ. અને એ સંવરના ભેદ છે. સંવરના ભેદ એટલા માટે કે એ બધા વખતે મુનિને લક્ષ તો સ્વરૂપનું જ રહે છે, અને સ્વરૂપનું લક્ષ રહે છે ત્યારે આશ્રવ થતા નથી, એટલે એ સંવરના ભેદ છે. એ પછી બીજા દિવસના પ્રવચનની અંદર આગળ પરિસર જયને વિશે થોડી વાત વધારે કરે છે ગુરુદેવ. ગુરુદેવ કહે છે કે આ સંવરનો ભેદ ચાલે છે. સંવર એ આત્માનો ધર્મ છે. સંવર આત્માનો ધર્મ છે. સંવર જ હોય આત્માને. એટલે કે આશ્રવ થાય એ ખોટું, આશ્રવ થાય એ બરાબર નહીં, આશ્રવ થાય જ નહીં. આત્માનું આવું જ સ્વરૂપ છે. અને જો શંકા પડતી હોય તો આપણે આપણી માસ્ટર કી લાગુ પાડવાની. માસ્ટર કી શું છે કે સિદ્ધ ભગવાનને હોય, સિદ્ધ ભગવાનને આશ્રવ હોય ન હોય, તો પછી આત્માને આશ્રવ ન હોય. આત્માના સ્વરૂપમાં આશ્રવને સ્થાન નથી. આશ્રવ તો આપણે જાતે વિભાવ ભાવે થઈ અને કરીએ છીએ. કે આત્મામાં કોઈ એવો ગુણ નથી કે આશ્રવ થાય. સિદ્ધ ભગવાનને નથી તો આત્માને નથી, મારા આત્માને પણ નથી. એટલે આશ્રવ નથી તો એનો અર્થ શું થયો કે સંવર. એ સંવર એ આત્માનો ધર્મ થયો. આત્માને સંવર જ છે, સ્વભાવ તો એનો સંવરનો જ છે. ગુરુદેવ એ વાત અહીંયા કરે છે કે આ સંવરનો ભેદ ચાલે છે. સંવર એ આત્માનો ધર્મ છે. પરિસર જયમાં ક્ષમતા છે. પુણ્ય સારું અને પાપ ખરાબ એવી દ્રષ્ટિ હોય ત્યાં સુધી ધર્મ થતો નથી. જો હવે અહીંયા કેટલીક વાતો ગુરુદેવ લીધી છે, બહુ મહત્વની વાતો છે. પહેલી વાત આ, પુણ્ય સારું અને પાપ ખરાબ એવી દ્રષ્ટિ હોય ત્યાં સુધી ધર્મ થતો નથી. કેમ કે પુણ્યને સારું કહ્યું તો સારા તરફ વળી જાય, પુણ્ય તરફ વળી જાય છે. એટલે પેલું શુદ્ધ ભાવે થવાનો પુરુષાર્થ ઉપડતો નથી. બીજી વાત લીધી છે સાથે, શરીરની ક્રિયાથી ધર્મ માને. શરીરની ક્રિયાથી ધર્મ માને અને સારી ઇન્દ્રિયો હોય તો ધર્મ થાય. એ માન્યતા એ પણ વિષમ ભાવ છે. એ ભાવ વિષમ ભાવ છે, એ આત્માનો ભાવ નહીં. શરીરની ક્રિયાથી ધર્મ થાય એ ભાવ આત્માનો ભાવ હોઈ શકે નહીં. ઇન્દ્રિયો સારી હોય તો ધર્મ થાય એ માન્યતા પણ વિષમ ભાવ છે. એ સંભાવ નથી, આત્માનો ભાવ નથી. અને ત્યાં સામાયિક પ્રતિક્રમણ, સંવર કે સાચી તપસ્યા હોય નહીં. સાચી સામાયિક પણ ન હોય, સાચા પ્રતિક્રમણ પણ ન હોય, અને સાચી રીતે ખરેખર જોઈએ તો સંવર પણ નથી, અને સાચું તપ પણ હોતું નથી. જ્યાં સુધી એ શરીરની ક્રિયાથી ધર્મ માને, ઇન્દ્રિયો સારી હોય તો બરાબર ધર્મ થાય, આવી બધી જ્યાં સુધી એને માન્યતા છે ત્યાં સુધી એને ધર્મની કોઈ ક્રિયા પણ સાચી સમ્યક થતી નથી. શરીર અનુકૂળ હોય તો ધર્મ થાય એમ માનનારને પુણ્યની રુચિ છે, અને તે મિથ્યાત્વની ભાવના છે. તેને શુદ્ધ ભાવની ખબર નથી. તેને શુદ્ધ ભાવની ખબર નથી. અનુકૂળતામાં ઇષ્ટપણું માનવું અને પ્રતિકૂળતામાં અનિષ્ટપણું માનવું, આ મોટામાં મોટી ભૂલ છે. આત્માને અનુકૂળતા કે પ્રતિકૂળતા એવું કાંઈ હોતું જ નથી. એ બધું બહારમાં જ્યાં સુધી દ્રષ્ટિ છે ત્યાં સુધી એને એ બધું લાગે છે. અને એને જ્ઞાની પુરુષો તો સમજે છે કે આ પોતાનું સ્વરૂપ નથી. અત્યારે વર્તમાનમાં મારું લક્ષ્ય બહારમાં છે, અને મિથ્યાત્વને કારણે આમાં મને અનુકૂળતા અને પ્રતિકૂળતા દેખાઈ રહી છે. જેને સમ્યક દર્શન થયું છે એને અનુકૂળતા પ્રતિકૂળતા બધું સરખું છે. અનુકૂળતા પ્રતિકૂળતામાં ઇષ્ટ અનિષ્ટપણું ન માનવું, તથા શુભાશુભ બંને વિકાર છે. શુભ અને અશુભ બંને વિકાર છે. આત્મા તેનો જાણનાર છે. એટલે અનુકૂળતા પ્રતિકૂળતાનો પણ જાણનાર છે, અને શુભ અને અશુભ ભાવ બંને જે થઈ રહ્યા છે એનો પણ આત્મા જાણનાર છે. એમ જાણવું તે સામાયિક છે. અનુકૂળતા હોય તો જેને રાગ નથી, અને પ્રતિકૂળતા હોય તો દ્વેષ નથી, પણ જે ક્ષમતા રાખે તેને સામાયિક હોય છે. દેહનું જીવન 50 કે 100 વર્ષનું હોય તો હરખ નથી, અને મૃત્યુના ભણકાર વાગે તો દ્વેષ નથી. દેહ છે તે સંયોગી ચીજ છે, તે મારું સ્વરૂપ નથી. જો આ બધી ભાવના ભાવવા જેવી વાત આખી ગુરુદેવે બહુ સરસ કરી છે. વારંવાર આપણે ખેદ ખિન્ન થઈ જઈએ છીએ
ચિંતામાં પડી જઈએ છીએ, નાની નાની વાત માટે થઈને વ્યગ્રતા અનુભવીએ છીએ, ત્યારે આવી વાતને ફરીથી આપણે વાંચવી અને શાંત થઈ અને સ્વરૂપનું લક્ષ્ય કરી અને ધ્યાનનો પ્રયોગ કરવો. દેહનું જીવન વધારે હોય એટલે આયુષ લાંબા હોય કે ટૂંકા હોય એ કોઈ લાંબુ આયુષ છે તે હરખનો વિષય નથી, ટૂંકું આયુષ છે તે ખેદનો વિષય નથી. દેહ છે તે સંયોગી ચીજ છે, તે મારું સ્વરૂપ નથી. મારું તો જ્ઞાન આનંદ સ્વરૂપ છે. એવા ભાનપૂર્વક ક્ષમતા રાખવી તે સામાયિક છે. એ પછી કહે છે, દુનિયામાં આબરૂ થાય કે અણઆબરૂ થાય તે મારી ચીજ નથી, તે તો જળની દશા છે. હું જાણનાર છું એમ સમજી અંતરમાં એકાગ્ર થવું તેને સામાયિક કહે છે. હજી જેને સાચા દેવગુરુ શાસ્ત્રની ખબર નથી તેને સામાયિક હોતી નથી. સાચા દેવગુરુ શાસ્ત્રનું ભાન થયા પછી પુણ્ય પાપ ભાવ થાય તેમાં સમાન બુદ્ધિ રાખી જ્ઞાનમાં એકાગ્ર થાય તેને સામાયિક કહે છે. સાચા દેવગુરુ શાસ્ત્રનું ભાન થયા પછી પુણ્ય પાપ ભાવ થાય તેમાં સમાન બુદ્ધિ રાખી, એટલે સમાન બુદ્ધિનો અર્થ એમ નથી કે પાપ પણ બરાબર છે, એમ નહીં. સમાન બુદ્ધિ એટલે એ બંને બંધનું જ કારણ છે. એમની રુચિ પુણ્યની પણ રુચિ ન હોય, શુદ્ધ ભાવની રુચિ હોય. અને એમ એ પોતાના જ્ઞાન સ્વભાવમાં એકાગ્રતાનો પ્રયત્ન કરે તો એને સામાયિક કહે છે. શુદ્ધ ભાવમાં એકાગ્ર થવું તે લાભ છે અને શુભાશુભનું ધ્યાન કરવું તે અલાભ છે. આવું માન્યા વિના અંતરમાં વળી શકે નહીં. આત્મા જ્ઞાન આનંદ છે એવી દ્રષ્ટિ થયા પછી સમતા ભાવ આવે છે, જે શુભ અશુભ ને કર્મોને રોકે છે તથા જૂના કર્મોની નિજરા કરે છે. શું આ સમતા ભાવ છે તે શુભ અને અશુભ કર્મોને રોકે છે તથા જૂના કર્મોની નિજરા કરે છે. પર પદાર્થોનો જ્ઞાતા છું અને તે બધા પર પદાર્થો બધા મારા જ્ઞાનનું જ્ઞેય છે, તે બધા જ્ઞેયો છે. એ કોઈ પર પદાર્થ મને હિતકર પણ નથી કે અહિતકર પણ નથી. સર્પ કરડે તો અનિષ્ટ નથી અને કોઈ ચંદન ચોપડે તો ઇષ્ટ નથી. એમ સમતા ભાવ રાખવો તે સામાયિક છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું.